દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત દાહોદ જિલ્લામાં આગામી 7 મેના રોજ મતદાન યોજાનાર છે। આ ચૂંટણીમાં દાહોદ જિલ્લાના વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેના માર્ગદર્શન હેઠળ સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે। દાહોદ જિલ્લામાં સ્વીપ નોડલ અધિકારી દ્વારા સમગ્ર દાહોદ જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના માધ્યમથી દાહોદ જિલ્લાના મતદારોનું મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે। દાહોદ જિલ્લાના હાર્દસમા સિદ્ધરાજ જયસિંહ ઝાબ તળાવ ખાતે ICDS વિભાગ દ્વારા મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ હેઠળ દાહોદ જિલ્લા તેમજ ઘટકની આંગણવાડી કાર્યકર્તા બહેનો, તેડાગર બહેનો, સેવિકા બહેનો તેમજ જાગૃત વાલીઓએ મોટી સંખ્યામાં એકી સાથે મળીને ઝાબ તળાવ ખાતે મતદાન માટેના અનેક પ્રકારના પ્રેરક સંદેશા આપતી 15થી વધુ વિવિધ અનેક વિશાળ રંગોળીઓ પૂરવામાં આવી હતી। લોકશાહીમાં કેટલીક તાકાત રહેલી છે એ જાણે આ રંગોળીઓ આપણને સમજાવતી હોય એમ દરેક રંગોળી પોતાના સપ્તરંગી રંગો તેમજ સૂત્રો થકી જાણે આવનાર દરેક નાગરિકને પોતાના તરફ આકર્ષિત કરી મતદાન કરવા માટે પ્રેરિત કરતી હતી। આ દરેક વિશાળ રંગોળીઓ ચૂંટણી માટેનો જાણે જીવંત સંદેશો આપતી હતી। આપણો મત આપણી તાકાત, મત આપણો અધિકાર, એક મત ભારત માટે જેવો વિવિધ સૂત્રો રંગોળીમાં આલેખવામાં આવ્યા હતા। છાપ તળાવની મુલાકાતે આવનાર લોકોમાં મતદાન અંગેની જાગૃતિ આવે તેમજ તેઓ મતદાન કરવા પ્રેરિત થાય તે માટે હેતુથી રંગોળી થકી સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। રંગોળીના માધ્યમથી ICDS પરિવાર દ્વારા છાપ તળાવ ખાતે ફરવા માટે આવતા લોકો માટે આવનાર મતદાન કરવા માટે પ્રેરિત થાય તેમજ તેઓના ઉત્સાહ વધે એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, એમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરા ચૌહાણે જણાવ્યું હતું। જેની શેખ TV 18 ન્યૂઝ દાહોદ।